કેમ છો મિત્રો? મજામાં? નમસ્કાર. દેશના પ્રત્યેક નાગરિકને આજે હું એટલું કહેવા માટે આવ્યો છું, આ લોકશાહીનું પર્વ છે. મને મારા દેશ પર ગર્વ છે. પોતાના માટે તો રોજ જીવીએ છે, ચાલો થોડું દેશ માટે પણ જીવી લઈએ. છોડી દે તું બધા કામ, નકામા બાના બધા રહેવા દે. મોત આવે જો મને તો યમને પણ હું એ જ કહીશ કે હે ભાઈ, મને મતદાન તો કરી લેવા દે. તો એક મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે આપણા એક મતની કિંમત આપણે નહીં સમજીએ તો આપણે આ લોકશાહીને લાયક નથી. તેથી દેશના પ્રત્યેક નાગરિકને હાથ જોડીને વિનંતી છે કે આપણે 7મી મેના રોજ આપણા અમૂલ્ય મતના અધિકારને સમજીએ, મતદાન કરીએ અને આપણી આસપાસના પ્રત્યેક નાગરિકને પણ મતદાન કરાવીએ. આભાર. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર સર્વે દેશવાસી ભાઈઓ અને બહેનો. મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે આપણો મત ખૂબ જ કિંમતી છે. હું પણ મતદાન કરવા માટે જવાનો છું. આપ પણ ચોક્કસ मतदान करशो. चुनाव का पर्व मतलब देश का गर्व. नमस्कार મિત્રો, આપણે સૌ આઝાદીની ચળવળમાં ભાગ લીધો નથી, પણ આઝાદ દેશના આ સુંદર પર્વ એટલે કે ચૂંટણીમાં મતદાન કરી અને તેમાં સહભાગી થઈએ અને આ સુંદર લોકશાહીને બચાવી રાખીએ, લોકશાહીના મૂલ્યોને પણ બચાવી રાખીએ. માટે 7મી તારીખે 7મી મેના દિવસે સૌથી પહેલાં મતદાન, પછી જલપાન. નમસ્કાર. મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે મતદાન કરવું ખૂબ જરૂરી છે. હું પણ મતદાન કરવા માટે જવાનો છું. તમે પણ મતદાન કરવા માટે જશો. લોકશાહીના મહાપર્વમાં મતદાન કરી બનો મજબૂત લોકશાહીના ભાગીદાર. મેં પણ મતદાન કર્યું. આપ પણ અચૂક 7 મેના રોજ મતદાન કરશો. નમસ્તે. આપણા રાષ્ટ્રના વિકાસમાં આપણો મત ખૂબ જ કિંમતી છે. મારો મત મારું ભવિષ્ય. માટે હું પણ મતદાન કરવાની છું અને તમે બધા પણ ચોક્કસ મતદાન કરજો. રાષ્ટ્રના નિર્માણ માટે મતદાન જરૂરી છે. હું પણ મતદાન કરવા માટે જવાનો છું. આપ પણ અવશ્ય મતદાન કરવા માટે જશો. નમસ્કાર. એક મજબૂત રાષ્ટ્રના નિર્માણમાં આપનો મત ખૂબ જ કિંમતી છે. મેં પણ મતદાન કર્યું છે. આપ પણ 7મી મેના રોજ ચોક્કસ મતદાન કરવા જશો. નમસ્કાર મિત્રો. લોકશાહીના રૂડા અવસર એટલે કે 2024ની સામાન્ય ચૂંટણીમાં આપ સૌ આપણને મળેલા મતાધિકારનો ઉપયોગ કરીને આપણે આપણા પસંદગીના પ્રામાણિક નિષ્ઠાવાન ઉમેદવારને મત આપી અપાવીને આપણા દેશની સંસદીય લોકશાહીને મજબૂત બનાવીએ, આપણા દેશનું સાર્વભૌમત્વ જાળવીએ. એટલે કે આપ સૌ આપણને મળેલા મતાધિકારનો ઉપયોગ કરીએ અને ફરજિયાત મત આપીએ. બાય બાય. નમસ્તે. કેમ છો બધા? આપણા રાષ્ટ્રના નવનિર્માણ માટે આપણો વોટ ખૂબ જ કિંમતી છે. માટે હું વોટ કરવાની છું. તમે બધા પણ વોટ કરજો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. લોકશાહીના આ પર્વમાં આપણે સૌ આપણો કિંમતી અને પવિત્ર મત આપીએ અને અપાવીએ. થેન્ક યુ. નમસ્કાર. વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશમાં આપણો જન્મ થયો છે અને એ લોકશાહીનું પર્વ આપણને મજબૂત રાષ્ટ્ર તરફ લઈ જાય છે. આવતી 7મી મે આપણે સૌ પૂરતી માત્રામાં મતદાન કરીએ. હું મત આપીશ, આપ પણ મત આપો
અને આપણી આજુબાજુમાં બીજા લોકોને પણ મત આપવા માટે પ્રોત્સાહિત કરો. થેન્ક યુ. એક મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે આપણે સૌ મતદાન કરવા જઈશું. મેં પણ મતદાન કર્યું છે. આપ પણ બધા મતદાન કરવા જશો. નમસ્કાર. નમસ્તે. આપણો દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવનારો દેશ છે અને લોકશાહીમાં દેશના પ્રત્યેક નાગરિકની એ ફરજ હોય છે કે પોતાના મત દ્વારા લોકશાહીના મૂલ્યોને જાળવી રાખે. મિત્રો, મેં મારો કિંમતી મત આપ્યો છે. તમે પણ 7/5/2024ના રોજ તમારો મત આપી અને લોકશાહી તેમજ દેશ પ્રત્યેની પોતાની ફરજ છે એ અવશ્ય નિભાવશો.